આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સોરઠ પ્રાંત ગામ માંગરોળના મૂળચંદભાઈની પ્રસંગ વાર્તા સાંભળશું। સંવંત 1872ની સાલમાં શ્રીજી મહારાજ કાઠીઓના સ્વારે સહિત ચાલ્યા। તે ગામો ગામ ફરતા ફરતા જૂનાગઢ આવ્યા ને ત્યાં ઝીણાભાઈના દીવાનખાનામાં ઉતારો કર્યો ને રામજી મહેતા ને ત્યાં થાળ જમવા પધાર્યા ને પીતાંબર પહેરીને બાજોઠ ઉપર બેઠા ને બીજા બાજોઠ ઉપર થાળ મૂક્યો। એ મહારાજ જમ્યા પછી ચડું કરીને કાઠીઓના સ્વારોને જમાડ્યા। પછી ત્યાંથી ચાલ્યા તે માણાવદર ગયા ને ત્યાંથી પંચાળે તથા લોજ થઈ માંગરોળ પધાર્યા ને ત્યાં મૂળચંદભાઈની મેડીમાં ઉતારો કર્યો। તે મૂળચંદભાઈએ થાળ કરી મહારાજને જમાડ્યા તથા મહારાજ સાથે જે કાઠીઓના સ્વારો દાદા ખાચર, સોમલા ખાચર, અલૈયા ખાચર, વસતા ખાચર, સુરા ખાચર, મોકા ખાચર તથા સારંગપુર વાળા જીવા ખાચર તથા ધેલા ધાધલ, માતરા ધાધલ, બેચર ચાવડા તથા પંચાળા વાળા ઝીણાભાઈ તથા બંધિયાના દરબાર મુળુજી હતા। તે સર્વેને જમાડ્યા। તે દરબારોએ મહારાજને કહ્યું જે અમારે દરિયો જોવો છે। ત્યારે મહારાજ કહે ચાલો સાબદા થાઓ। પછી મહારાજની માણકી ઘોડી ઉપર સામાન માંડ્યો ને બીજા બધા સ્વારો પણ પોતપોતાના ઘોડા ઉપર સામાન માંડીને તૈયાર થયા ને મહારાજ મૂળચંદભાઈને કહે આ કાઠીઓને દરિયો જોવો છે। ત્યારે મૂળચંદભાઈ કહે ચાલો મહારાજ માણકી ઉપર સ્વારી કરો। પછી મહારાજ માણકી ઘોડી ઉપર બેઠા ને બીજા કાઠીઓ પણ ઘોડે સ્વાર થઈ મહારાજની પાછળ ચાલ્યા। તે બંદર છે ત્યાં ગયા ને જે ઠેકાણે વહાણ નાંગળે તે ઠેકાણે કાંઠે આવીને ઘોડા ઊભા રાખ્યા। પછી સહુએ દરિયા સામું જોયું, ત્યાં તો મોટા મોટા લોઢ ઉછળે ને કેટલાંક વહાણ આવતા દેખાતા હતા। તે જોઈને કાઠીઓ બોલ્યા કે હે મહારાજ, આ દરિયાનું બળ તો બહુ જ દેખાય છે, એમ વાત કરે છે। તેવામાં મહારાજના ચરણનો સ્પર્શ કરવા માટે સમુદ્ર મોટા તરંગ રૂપે આવ્યો ને ઊંચો ઉછળીને મહારાજના ચરણનો સ્પર્શ કરી બે ચરણમાંથી મોજડીઓ કાઢી ગયો। તે પછી મહારાજ માણકીને પાણીમાં થોડે આગે લઈ ગયા, ત્યાં તો પાણી એકદમ હટી ગયું। તે ચમત્કાર જોઈને વહાણવાળા ખારવાઓ વિચાર કરવા લાગ્યા કે આપણે આજ દિવસ સુધીમાં સમુદ્રને આટલે સુધી ઉછળીને આવતો જોયો નથી ને પાછો એકદમ હટી ગયો, માટે આ સ્વામિનારાયણ જરૂર ભગવાન છે, તે વિના આવો ચમત્કાર હોય નહીં। એ પ્રમાણે મહારાજે ત્યાં પ્રતાપ જણાવીને પછી ગામમાં આવ્યા। ત્યારે રસ્તામાં ચાલતા કાઠીઓને આગળ વાત કરી કે કેમ સમુદ્રનું બળ જોયું નહીં। ત્યારે કાઠી સર્વે બોલ્યા કે મહારાજ, એ તમે શું ચરિત્ર કર્યું તે અમને કહો। ત્યારે મહારાજ કહે એ સમુદ્ર મોટા તરંગ રૂપે અમારા દર્શન કરવા અને અમારા ચરણનો સ્પર્શ કરવા માટે આવ્યો હતો। તે સ્પર્શ કરીને અમારી મોજડીઓ લઈ ગયો ને જો તે વખતે અમે માણકીને પાણી પાસે ન લઈ ગયા હોત તો એ મોટો તરંગ તમને પણ ઘોડાએ સહિત તાણી જાત। તે સારું અમે ઘોડીને પાણીમાં લઈ જઈ તે તરંગને પાછો વાળ્યો। તે સાંભળીને કાઠીઓ સર્વે બહુ આશ્ચર્ય પામ્યા। પછી સહુ મૂળચંદભાઈને ઘરે પરત આવ્યા ને મેડીમાં મહારાજ બિરાજમાન થયા। પછી સાંજે મૂળચંદભાઈના ઘરનાએ
મહારાજને વાળું કરાવ્યું. તે ખીચડી, કઢી, પૂરી અને દૂધ પીરસ્યું. તે મહારાજ જમ્યા. ને કાઠીઓને પણ વાળું કરાવ્યું. પછી બીજા દિવસે સવારે ત્યાંથી ચાલ્યા તે લોજ આવીને પ્રથમ પોતે જે ઠેકાણે છાણ લેવા જતા તે ઠેકાણે આવીને કાઠીઓના સ્વારે સહિત ઊભા રહ્યા. ત્યારે ગામના માણસો ભેગા થઈ ગયા ને મહારાજના દર્શન કરતા હતા. તેવામાં એક વૃદ્ધ ડોશી હતી. તેણે મહારાજને ઓળખી લીધા અને સર્વે આગળ કહેવા લાગી કે આ ઘોડી માથે જરિયાની લુગડા પહેર્યા ને માથે છોગું ધારેલ છે. તે સરજુ દાસ છે. તે આહી અમારું છાણ લઈ લેતો ને હવે તો એ રાજા જેવો થઈ ગયો છે. તે સાંભળીને મહારાજ હસતા હસતા ત્યાંથી ચાલ્યા. તે પંચાળા ગયા ને ત્યાં ઝીણા ભાઈને ત્યાં બપોરા કરીને ચાલ્યા. તે માણાવદર ગયા ને ત્યાં મયારામ ભટ્ટને ત્યાં રાત્રિ રહીને ચાલ્યા. તે ગણોદ, જાળિયા, ઉપલેટા, ધોરાજી, ગોંડલ અને બંધિયા થઈને ગઢપુર પધાર્યા ને ત્યાં દાદા ખાચરના દરબારમાં નિવાસ કર્યો. પછી જીવુબાએ થાળ કર્યો. તે મહારાજ જમ્યા ને થાળની પ્રસાદી આપીને દાદા ખાચર આદિક સર્વેને જમાડ્યા. પછી મહારાજ મુખવાસ લઈને પોઢી ગયા. આ પાવન પ્રસંગ આજે શ્રી હરિચરિત્ર ચિંતામણી માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.